આગળ કોઈક સ્ટેશનથી બસ ચેન્જ થતી હોય છે ત્યારે આવી રીતે કંઈક કેસેટ બોલતી હોય છે, ઇસ્કોન અને ખુમારો મુસાફરોએ ઝાંસી કી રાની સ્ટેશનથી બસ બદલવી. પછી એક કબૂતર બોલતું હતું, એ આવી રીતે બોલતું હતું કંઈક, ત્યાર પછી એક દાદા વાતો કરતા હતા, એ કંઈક આવી રીતે બોલતા હતી. મહેસાણા બાજુના મને લાગ્યા, એટલે સગન પણ ખેતરમાં હું વાવ્યું છે? ત્યાં સગન દાદા કે એટલે મગન ખેતરમાં ઓણ કઈ છે નહીં બટા, ઓછું વાવ્યું છે આ વખતે, છે નહીં. ત્યાર પછી એક બિલાડી પછી બિલાડો આવે ત્યારે બિલાડીને બાંધતા હોય ત્યારે ત્યાર પછી ટ્રેન જ્યારે ઊભી હોય છે ત્યારે એ કંઈક આવો ડીઝલ એન્જિન હોય ત્યારે આવો એવો અવાજ કરે છે. પછી પ્લેટફોર્મ ઉપરથી છૂટે ત્યારે પછી એક ડેપો એસટી ડેપોને ઓબ્ઝર્વ કર્યા હતા. બે ડેપો છે. પેલા અમદાવાદનો ડેપો ઊંઝા સિદ્ધપુર પાટણ, પ્લેટફોર્મ નંબર 22 ઉપર ઊંઝા સિદ્ધપુર પાટણ. ભાવનગર ડેપો ઓરિજિનલ ભાવનગર કાઠિયાવાડી હોય એને ખબર પડી જશે ભાવનગર ડેપોમાં ગયા હોય તો. ભાવનગર અમદાવાદ એસી પ્લેટફોર્મ નંબર 6 ઉપર ઉપડવાની તૈયારી. 10:05 ભાવનગર એસી ધોલેરા બગોદરા અમદાવાદ. રિઝર્વેશન પ્રવાસીઓ પોતપોતાની સીટ મેળવી લે. અને ત્યાં જ એક બીજી કેસેટ વાગતી હોય છે, કચરો કચરા પેટીમાં નાખો, બસ સ્ટેશન અને બસ સ્ટેશનના પરિસરને સ્વચ્છ રાખો. ઓકે, થેન્ક યુ.